દર્શક મિત્રો નમસ્કાર। આજના વિડીયોમાં આપણે દરેક ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ ઉપયોગી એવું ટ્રેક્ટર સબસિડી યોજના વર્ષ 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। જી હા ખેડૂત ભાઈઓ, દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગમાં ખેડૂતોને ટ્રેક્ટર સાધનમાં સબસિડી માટે સહાય આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ટ્રેક્ટર સાધનમાં કેટલી સબસિડી મળે છે, ઉપરાંત ટ્રેક્ટર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત સબસિડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી ક્યાંથી કરવી, ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા, કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા, ઉપરાંત સબસિડી ક્યારે જમા થશે ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે ખેડૂત ભાઈઓ, વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, ટ્રેક્ટર સાધનમાં સહાય કેટલી મળે છે એના વિશે આપણે વાત કરીએ તો નાના ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટરમાં અલગ અલગ બે રીતે સબસિડી આપવામાં આવે છે। જેમાં આપણે સહાય વિશે વાત કરીએ તો 40 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટરની ખરીદી પર ₹45,000 સબસિડી અને 40 PTO હોર્સ પાવરથી વધુના ટ્રેક્ટરની ખરીદી પર ₹60,000 સુધીની સબસિડી આપવામાં આવે છે। દર્શક મિત્રો, આ ટ્રેક્ટર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ટ્રેક્ટર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। દર્શક મિત્રો, આ સાધનમાં સબસિડી માટે આપ સૌએ તારીખ 24 એપ્રિલ 2025 થી તારીખ 15 મે 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સાધનમાં સબસિડીનો લાભ લઈ શકો છો। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત ખેડૂત ભાઈઓ, CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત ખેડૂત મિત્રો, સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। દર્શક મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા એન્ડ્રોઈડ મોબાઈલથી ઘરે બેઠા પોતાના મોબાઈલથી ટ્રેક્ટર ઘટકમાં સબસિડી માટે બિલકુલ મફતમાં ઓનલાઈન અરજી કરી શકે છે। આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું, અરજી કેવી રીતે કરવી। એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જોઈને ઘરે બેઠા અરજી કરી શકો છો અને ટ્રેક્ટર સાધનમાં લાભ લઈ શકો છો। દર્શક મિત્રો, એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। દર્શક મિત્રો, આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8A, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ। રેશન કાર્ડ હોય તો ઠીક છે, ફરજિયાત નથી। આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ અગાઉ જે આપણે વાત કરી એ મુજબ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી અરજી કરવાની રહેશે। દર્શક મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષથી ખેતીવાડી વિભાગમાં જે જૂની સિસ્ટમ હતી ડ્રો સિસ્ટમ, એ ડ્રો સિસ્ટમ લાવવામાં આવી છે અને જે તે સાધનમાં સબસિડી માટે ખેડૂત ભાઈઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ડ્રો સિસ્ટમ દ્વારા જે તે ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવે એમને જે તે સાધનમાં ખરીદી કરવાની રહેશે। દર્શક મિત્રો, આ ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને ટ્રેક્ટર સાધનના પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે। જો આપ સૌની ઓનલાઈન અરજી વહેલા તે પહેલાના ધોરણે થઈ ગયેલ હશે તો આપ સૌને તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામસેવકશ્રી દ્વારા પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે। આ પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌને મળે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ સબસિડી પાત્ર ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે। આપ સૌને સબસિડી પાત્ર ટ્રેક્ટરની ખરીદી કરવા માટે પૂર્વ મંજૂરી મળે પછી 60 દિવસની મુદત આપવામાં આવશે, એટલે કે 2 મહિનાની મુદત આપવામાં આવશે। એ મુદતની અંદર આપ સૌએ સબસિડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી કરી લેવી। આ સબસિડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીએ તો
સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને માન્ય મોડલની માન્ય ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે. આ માન્ય કરેલ કંપની અને મોડલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાંથી મેળવી શકાય છે. જે હા ખેડૂત ભાઈઓ, આપ સૌ આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરો નામના ઓપ્શનમાંથી તમારા આજુબાજુના વિસ્તારમાં, તમારા તાલુકામાં, જિલ્લામાં જે કોઈ ટ્રેક્ટરના ડીલરો હોય, એમની માન્ય કંપની હોય, માન્ય મોડલની માહિતી, કોન્ટેક્ટ સહિતની વિગતો મેળવી શકો છો. આના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સબસિડી પાત્ર સાધનની ખરીદી ક્યાંથી કરવી. એ વિડીયોમાં જોઈને પણ આપ સૌ તમારા આજુબાજુના ડીલરોની માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો અને એમની પાસેથી સબસિડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી કરી શકો છો. સબસિડી પાત્ર ટ્રેક્ટર સાધનની ખરીદી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો, આપ સૌને જે 60 દિવસની મુદત આપવામાં આવી હોય એ મુદતની અંદર આ મુજબના ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે. સામાન્ય રીતે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે એના વિશે આપણે વાત કરીએ તો સાધન સહાય ફોર્મ, ટ્રેક્ટર સાધનનું સહાય ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા આપને આપવામાં આવશે. એ સાધન સહાય ફોર્મ, એમાં જરૂરી વિગતો ભરી આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત ખેડૂત ભાઈઓ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, આપ સૌએ જે ટ્રેક્ટર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરેલ હશે એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ એમાં સહી અંગૂઠા કરી રજૂ કરવાની રહેશે. સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ખાતેદારોનું સંમતિપત્રક, ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌ કાઢો. જો એમાં એકથી વધારે નામ હોય ખાતામાં તો એની પાછળ જે તે ખાતેદારનું સંમતિપત્રક નીકળશે. એમાં 7/12માં જે તે લાભાર્થી અરજદાર હોય એ અરજદાર સિવાયના જે નામ હોય એ અન્ય ખાતેદારોનું સંમતિપત્રક એમાં આપ સૌએ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત ખેડૂત ભાઈઓ, પૂર્વ મંજૂરીનો હુકમ, તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી આપ સૌને જે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે એ પૂર્વ મંજૂરીનો હુકમ પણ આપ સૌએ અહીં આગળ રજૂ કરવાનો રહેશે. ઉપરાંત ખેડૂત ભાઈઓ, ખરીદીનું અસલ પાકું બિલ, તમે જે ટ્રેક્ટર સાધનની ખરીદી કરેલ હશે એનું અસલ પાકું ઓરિજિનલ બિલ આપ સૌએ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત ટ્રેક્ટરનું ડિલિવરી ચલણ, ઉપરાંત આરટીઓ સ્ક્રીન રિપોર્ટ ફોર્મ નંબર 24 પાસિંગ થઈ જાય પછી સ્ક્રીન રિપોર્ટ આવશે જે તમને ડીલર આપશે એ આપ સૌએ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત આરટીઓ ટેક્સ ભર્યાની પહોંચ, ઉપરાંત આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક અને આઈ ખેડૂત પોર્ટલ પરનું ડીલરનું માન્યતા પત્રક. આ બંને ભાવપત્રક અને ડીલરનું માન્યતા પત્રક આપ સૌને તમે જે જ્યાંથી ખરીદી કરી છે એ ડીલર બિલની સાથે આપ સૌને આપશે એ આની સાથે આપ સૌએ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત ખેડૂત ભાઈઓ, ટ્રેક્ટર વીમા પોલિસી સહી સિક્કા સાથે, એટલે તમે જે ટ્રેક્ટર લીધેલો હોય એમાં જે વીમો ઉતારેલો હોય એ વીમાની પોલિસી આપ સૌએ સહી સિક્કા સાથે રજૂ કરવાની રહેશે. એ પણ જે તે ડીલર આપને બિલ સાથે આપશે. ઉપરાંત લોન લીધેલ હોય તો બેંકનો મંજૂરી રિપોર્ટ, આપ સૌએ ખેતીવાડીમાં ટ્રેક્ટર ઘટક ખરીદી માટે જો લોન લીધેલ હશે તો એનો બેંકનો મંજૂરી રિપોર્ટ પણ આપ સૌએ આની સાથે જોડવાનો રહેશે. ઉપરાંત ખેડૂત ભાઈઓ, 7/12 અને 8A, ઉપરાંત આધાર કાર્ડની નકલ, ઉપરાંત બેંક પાસબુકની નકલ, ઉપરાંત જાતિનો દાખલો એસસી અને એસટી લાભાર્થી માટે, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓએ જાતિનો દાખલો ફરજિયાતપણે જોડવાનો રહેશે. ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર, જો આપ સૌએ ઓનલાઈન અરજી કરતી વખતે દિવ્યાંગ તરીકે દર્શાવેલ હોય તો આપ સૌએ દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉપરાંત ટ્રેક્ટર સાથે લાભાર્થીનો ફોટો, એટલે કે તમે જે ટ્રેક્ટર સાધનની ખરીદી કરેલ હોય એ ટ્રેક્ટર સાધન આખું દેખાય અને લાભાર્થી બાજુમાં આખા દેખાય એ રીતે નંબર પ્લેટ લગાડીને સ્પષ્ટ ફોટો કઢાવીને 4x6માં રજૂ કરવાનું રહેશે. ઉપરાંત એન્જિન નંબર, ચેસિસ નંબરની લખેટવાળો પ્લેટનો ફોટો, એટલે કે પંખા ઉપર કે ટ્રેક્ટરમાં ગમે ત્યાં એક એલ્યુમિનિયમની પ્લેટ લગાડેલી છે એમાં એન્જિન નંબર, ચેસિસ નંબરને એવું બધું લખેલું છે એ પ્લેટનો ફોટો પણ આપ સૌએ 4x6માં કઢાવીને આની સાથે રજૂ કરવાનો રહેશે. સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ અગાઉ આપણે જે વાત કરી એ મુજબ રજૂ કરવાના રહેશે. ઉપરાંત તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાના જણાવવામાં આવે તો એ મુજબના ડોક્યુમેન્ટ પણ આપ સૌએ આ સમય મર્યાદાની અંદર ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટ આપ સૌ જમા કરાવો ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારા તાલુકાના જેટલા ટ્રેક્ટરના લાભાર્થી હોય છે એ તમામ ટ્રેક્ટરના લાભાર્થીઓને એક જગ્યાએ ટ્રેક્ટરની ચકાસણી કરવા માટે એક કેમ્પ રાખવામાં આવશે. એમાં આપ સૌએ તમને જ્યાં જણાવવામાં આવે એ જગ્યાએ ટ્રેક્ટર સાધન લઈ જઈ તમારા સાધનનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. ખેતીવાડી અધિકારીશ્રીઓ દ્વારા તમારા ટ્રેક્ટર સાધનની ચકાસણી થઈ જાય ત્યારબાદ
થોડા દિવસની અંદર આપ સૌની સબસિડીની રકમ આપના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો, આ રીતે આપ સૌ ટ્રેક્ટર સાધનમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરી એ સાધનની ખરીદી કરી એમાં સબસિડી મેળવી શકો છો અને ટ્રેક્ટર સાધનનો પોતાના ખેતીમાં ઉપયોગ કરી ખૂબ સારી રીતે ખેતી કરી શકો છો અને એમાંથી ખૂબ સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આ સિવાયના અન્ય સાધનો જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા સબસિડી આપવામાં આવે છે એ તમામ સાધનોમાં સબસિડી વિશેની સંપૂર્ણ માહિતીવાળા વિડીયો પણ અમે અમારી ચેનલમાં બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ તમામ વિડીયોની લિંક મળી જશે. ઉપરાંત અમારી ચેનલની મુલાકાત કરતાં આપ સૌ એ તમામ વિડીયો વિશે માહિતી મેળવી શકો છો. એમાંથી જે તે સાધનમાં આપ સૌએ સબસિડી લેવાની હોય તો એ સાધન વિશેની સબસિડી વિશે માહિતી મેળવી અને એ સાધનમાં સબસિડી મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.